પ્રભુમાં વાલા ભાઈઓ તથા બહેનો, માણસની પસંદગી એને નાનો કે મોટો બનાવી છે. બાઇબલના થોડા ઉદાહરણો દાખલા તરીકે જુઓ તો મરિયમે એક ભાગ પસંદ કર્યો અને એ ભાગના લીધે આજે 2000 વર્ષ પછી આપણે એને યાદ કરીએ છીએ. મોસે એને જે કદાચ પ્રભુની જે હાકલ મળી અને એટલે એની પાછળ જતા એ તરત જ આજે એને એટલે યાદ કરીએ છીએ. યહુદા હા પાડી અને કદાચ ત્યાં એ ઘડી એવી આવી કે પછી એને પૈસા દેખાયા, મોહમાં ફસાઈ ગયો અને 9 ચેપ્ટર આજે યહુદાને આપણે સી રીતે યાદ કરીએ છીએ? દગાખોર તરીકે યાદ કરીએ છીએ. માણસ દરેક, તમે કે હું, આપણે બધા આ જ પ્રકૃતિના છે અને એટલે તપ ઋતુ વારંવાર એ સંદેશો લઈને આવે છે કે કદાચ યહુદાના જેમ કદાચ રસ્તો ભૂલી ગયા હોય તો આ રસ્તો ત્યાંથી પાછા વળીને સાચા રસ્તે આવીએ, એ એક હાકલ છે. અને એટલે અનુસંહિતાના ગ્રંથમાં 30મો અધ્યાય 19મી કડી અને ત્યાં પ્રભુ કહે છે, હું તમારી સામે જીવન અને મૃત્યુ મૂકું છું, જીવનને પસંદ કરો. આપણા માટે 2 વસ્તુ ત્યાં કહે છે, તમારી આગળ જીવન અને મૃત્યુ બંને મૂકું છું. શું પસંદ કરવું? આપણે પ્રભુ એક કઠપુતળી બનાવી નથી દીધી કે એ નચાવે એમ નાચીએ, ના, સ્વતંત્રતા આપેલી છે અને એ સ્વતંત્રતા મુજબ જીવન જીવવું એ દરેકના માટે પ્રભુ આજે તમને ને મને કહે છે કે તમને સ્વતંત્રતા આપેલી છે, એનાથી તમે યોગ્ય વસ્તુ પસંદ કરો. તમે તમારી પસંદગી, આજની પસંદગી ઉપર તમારું કાલની ઇમારત રહેશે. કદાચ આજે 10મા 12માની પરીક્ષામાં યોગ્ય રીતે પેપર આપી એ આજની પસંદગી છે અને એના ઉપર કાલનું જીવન છે. આજે કદાચ મજા મસ્તી તો કાલે શું થશે એ એના ઉપર જીવન રહેવાનું છે. અને એટલે સાચી પસંદગી તપઋતુમાં પ્રભુ તમારી આગળ ને મારી આગળ રજૂ કરે છે. યોહાન કૃષ્ણ સંદેશમાં 1લો અધ્યાય 35મી કડીથી આગળ જોઈએ તો શું કહે છે? યોહાન સ્નાન સંસ્કારક ને કહેવામાં આવે, કહે છે, પેલા લોકો શોધતા આવે છે, તે તમે કોને શોધો છો, તમે શું શોધો છો, એ વાત કરે છે. ઘણી બધી વખતે કદાચ આ પ્રશ્ન તમને અને મને દરેકને લાગુ પડે છે કે હું પ્રભુને શોધું છું, કે હું પૈસા શોધું છું, કે હું પદ શોધું છું, હું પ્રતિષ્ઠા શોધું છું, હું યશ શોધું છું. યસ, દરેકના માટે. અને માણસ જે શોધે એને એ મળે, જે માણસ જે શોધે એને એ મળે છે. પણ પછી એના ઉપર એની કાલની ઇમારત જણાય છે. કદાચ ગમે તે આજુબાજુમાં ઈચ્છા હોય પીવાની, કદાચ તો કંઈ એ ગમે તે જાય ને તો બસ ઊભી રહે ને 5 મિનિટમાં શોધી કાઢે છે. જોજો એ કંઈ છે. અને અમુક વખતે માણસની પ્રત્યે જ કહું, કદાચ અહીંથી છેક લાગે કે કડવત સુધી પહોંચી ગયા પણ ફરી તઈ ના જાય, આગળ થોડા કે રાજસ્થાન બાજુ પગ જતા રહે. પરિસ્થિતિ કદાચ અલગ છે. દરેકની પસંદગી ઉપર એનું જીવન છે. અને એટલે દરેકની પસંદગી આપણને પણ આજે પ્રભુ એ કહે છે કે તમે શું શોધો છો, તમે જે શોધો છો ને એ જ મળવાનું. કદાચ તમે ખોટું શોધો તો ખોટું મળશે, સાચું શોધો તો સાચું મળશે. ઉપદેશવાળાના ગ્રંથમાં એ કહે છે 5મો અધ્યાય અને ત્યાં કહે છે, તારી લાલસાની પાછળ જઈ અને મનનું માન્યું કરીશ તો અને એવું વિચારીશ કે મારે માથે કોઈ નથી તો પછી પ્રભુ એક દિવસ તારો હિસાબ માગશે. મનનું કયું કરીશ તો પ્રભુ એક દિવસે તારો હિસાબ માગવાનો છે. બહુ સ્પષ્ટ વાત કરે છે. મનનું માન્યું કરી કે મને જોનાર કોઈ નહીં, મારે મજા કરવી છે, મજા કર, વાંધો નહીં, પછી એક દિવસે હિસાબ તમારો ને મારો દરેકનો હિસાબ કરવામાં આવશે. તિમોથી પરના 1લા પત્રમાં 6ઠ્ઠો અધ્યાય આગળ વાત કરે છે, આપણે જગતમાં ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી હાથે જવાના છે. યાદ કરાવે છે, કદાચ મને સંપત્તિમાં બહુ મોહ હોય, અહીંનું અહીં પડ્યું રહેશે. કદાચ મને મારી ગાડીઓમાં, મારા બંગલાઓમાં બહુ મોહ હોય,
બધું અહીંનું એ પડી રહેશે, કશું જ સાથે નહીં આવે. સરસ ભજન છે ને, સાથે ન આવે કાંઈ જિંદગી થોડી છે, ભર્યા ભંડાર તારા પડ્યા રહેવાના. સરસ ભજન છે. એ જ સાથે કંઈ નહીં આવે જિંદગી થોડી છે. અને એટલે જ ફરી વાર યાદ કરાવું છું, એક બાજુ જીવન છે, એક બાજુ મરણ છે, પસંદગી દરેકની છે. અને એટલે એના લીધે અન્ન વસ્ત્ર મળી રહે તો સંતોષ માનજો. એ 6થા અધ્યાયમાં આગળ કહે છે, એનાથી વધારે ઈચ્છા રાખશો નહીં, પ્રલોભનમાં ફસાશો નહીં, ને તો પ્રલોભન તમને ડૂબાડશે. એ વાત કરવામાં આવે છે. સમુએલના પહેલા ગ્રંથમાં 16મો અધ્યાય, પ્રભુની દ્રષ્ટિ, અને એ શું કહે છે, પ્રભુની દ્રષ્ટિ માણસનું હૃદય જોવે છે, પણ માણસ બાહ્યાચાર જોવે છે. પ્રભુની દ્રષ્ટિ હંમેશા બાહ્યાચાર નથી જોતી, આંતરિક બાબતો જોવે છે, પણ માણસ બહાર એનો ભભકો જોવે છે. અરે આ સરસ છે, આ પેલું સરસ છે, પણ ખબર નહીં અંદર બધું ખોખલું છે. એ વિચાર કરવા જેવું બાબત છે, વિચાર કરવા જેવી બાબત છે. અને એટલે માણસની પસંદગી, કદાચ દાવીદની પસંદગી બરોબર હતી. અચાનક કંઈક નાની જગ્યાએ કે ના જોવાનું આમ જતું રહે ને તો તીર ખોટી જગ્યાએ જતું રહે ને બસ પછી પરિસ્થિતિ બદલાઈ જાય. પ્લેન પણ આમ કદાચ સીધું ઉડતું હોય ને, એક જ મિનિટમાં કદાચ ત્યાં દિશા બદલાય તો છેલ્લે તમારે ગોલ જે જવાનું હોય ત્યાં ને પછી બદલાઈ જાય, દૂર સુધી જાય, ત્યાં સુધી કદાચ બીજી જગ્યાએ આવી ગઈ હોય. એ જ આપણા સૌના માટે પણ પ્રભુ આપણને એ જ કહે છે કે આપણે પણ સાચા રસ્તે જઈએ. માથીકૃત શુભ સંદેશમાં 6થો અધ્યાય 33મી કડી કહે છે, તમે સૌ ઈશ્વરના રાજ્યની પાછળ પડો, બાકીની બધી વસ્તુઓ તમને આપવામાં આવશે. ઈશ્વરના રાજ્યની પાછળ પડો, બાકીની બધી વસ્તુઓ તમને આપવામાં આવશે. એટલે જ પરિવાર યાદ કરાવું છું. અનુસંહિતા 30મો અધ્યાય કહે છે, તમારી આગળ 2 બાબતો રજૂ કરું છું, એક છે જીવન અને બીજું છે મરણ. પસંદગી અપની અપની, એટલે પસંદ અપની અપની. સાચી પસંદગી જીવન આપે છે અને ખોટી પસંદગી મૃત્યુ આપે છે. અને એટલે રોમના ધર્મસંઘ પરના પત્રમાં 14મો અધ્યાય આગળ કહે છે, ઈશ્વરનું રાજ્ય એટલે શું? તપૃતું એ યાદ કરાવે છે કે ઈશ્વરનું રાજ્ય એટલે શું? તો કહે છે ન્યાય, શાંતિ, પ્રેમ, આનંદ, એકતા, સૌમ્યતા, વફાદારી. બસ તપૃતું એ યાદ છે. અને એ જ કહે છે એની પાછળ પડીએ, એને પસંદ કરીએ તો આપણું જીવન આશીર્વાદરૂપ બની જાય. પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માગીએ કે આપણે સાચું જીવન પસંદ કરી શકીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.